નવ વિડીયોમાં તમારું સ્વાગત છે ને બધાનું મેરિટમાં નામ આવી ગયું છે. બહુ સારી વાત કહેવાય, તમારા બધાનું મેરિટમાં નામ આવી ગયું છે. બહુ બધા ભાઈ રહી બી ગયા છે, એમની બી આજે વાત કરવાનો છે. અને ફિલહાલ તમે થંબનેલ જોયેલા હશે કે શાના માટે આજે વિડીયો આવેલું છે. તો ખૂબ ખૂબ અભિનંદન, જેનું નામ આવી ગયું છે. 1-2% જે રહી ગયેલા હોય તો આશા રાખજો, હજી એસટીનું મેઇન મેરિટ આવવાનું બાકી છે. તમને ખબર જ છે કેટલું આવી ગયું, આવું જવાનું નહીં હતું પણ ગયું. તો ખુશ થવાની વાત તો છે, પણ એટલું બી ખુશ ના થતા કે બીજા કોઈ ચાન્સ મારી જાય. તમે વાતને સમજી રહ્યા છે મારી, મેં હું કહેવા માગું છું. જેનું નામ આવ્યું છે તે ભાઈને હવે તૈયારી કરવા પડશે. તમને ખબર પડી ગઈ કે મેરિટ આટલી હાઈ ગઈ ને આપણા કેટલા ભાઈ બંધો રહી ગયા. તો એ ભાઈ તો આપણને નહીં કહેશે એમને કેવું લાગતું છે. આપણે એમને ફોન કર્યા કે ભાઈ તારું આવ્યું કે આવ્યું, તેને કેટલું ખરાબ લાગતું હશે. તો એમના માટે મેં એવું જ કહેવા માગું છું કે જે ભાઈનું રહી ગયું, તો ભાઈ તમે ડિમોટિવેટ નહીં થતા. કેમ કે હવે નહીં આવ્યું, કંઈ કારણસર નહીં આવ્યું, 1% માટે રહી ગયા, કોઈ પોઈન્ટ સારું રહી ગયું, મેં સમજી શકું કે આ બહુ ખોટું થયું છે તમારા સાથે. પણ ભાઈ હવે જીએસઆરટીસી એસટી શું કર્યું તે જ જાણે. હવે કે રહી ગયું છે તો એટલું બી ટેન્શન ના લો. કેમ કે હજુ વેકેન્સી આવવાની છે, જે મેં તમને કીધું કે મેકેનિકની છે. તો તમે શા માટે ટેન્શન કરો? હેલ્પરમાં નથી એની ટેન્શન છે. હેલ્પરમાં તમને શું લાગે કે તમે 20,000 જે 21,000 જે મળવાના છે, તમે 5 વર્ષ લગીને આ ચલાવી શકશો? 5 વર્ષમાં દુનિયા કાંથી કાં પહોંચી જશે. જેના લાગ્યા છે તેની તો કંઈ નહીં, ભાઈની વાત નહીં કરતો, પણ જેનું નહીં લાગ્યું છે તેના વિશે મેં કેવું. 21,000માં આપણા ઘર ચાલી જવાના છે, એમાં કંઈ પગાર આપણું વધવાનું નથી. ને બીજી તમને અંદરની વાત કરું, ચલો કરી જ દઉં કે અંદરની વાત શું છે કે તમે જો એસટી જે રજા આપે ને એના ઉપરના જો રજા તમે મારો ને તે બી તમારા પગારમાંથી કપાય. તો નહીં થયું છે તો ટેન્શન ના લો. કેમ કે મેકેનિકનું ઓન છે, એનું ખબર તમને પગાર કેટલું છે, આના કરતાં વધારે. એ તમારે સ્ટાર્ટિંગ 32,000 મળશે. આ તો 21,000, પેલી 32,000 મળશે. એમાં ક્વોલિફિકેશનનું આવશે ખાલી 12 પાસ જોઈએ. જો ભાઈ ડિપ્લોમા કરવું હોય તે હેડ મેકેનિક બનશે, મેકેનિક, હેડ મેકેનિક ને એવા તો બહુ આવવાના છે. ટેન્શન ના લો. ને જે ભાઈ રહી ગયેલા તેને ખાસ કર આ વિડીયો મોકલાવજો. તમારું જો થઈ ગયેલું છે ને હેલ્પરવાળા, તમે ઇજ્જતથી કેવું, તમે તમારા દોસ્તને એમ તો નહીં એમ બોલી શકતા હશે, એ તમને નહીં બોલતો હશે, એને કેવું લાગતું છે નામ નહીં આવ્યું. તો આપણું ફરજ મને કે આ વિડીયોને મોકલાવજો, એને ખબર પડવું જોઈએ કે ચાલ નહીં થયું, એના માટે કંઈ સારી નોકરી હશે. તો એને જરૂર આ વિડીયો શેર કરજો. જે તમારા ભાઈનું રહી ગયેલું છે તે ભાઈને મેં એ જ કહેવા માગું, તમે ટેન્શન ના લો, બહુ ભરતી આવશે. ને હા, તમે મારા સાથે જોડાઈ રહેશો. બહુ હાઈ મેરિટ કહેવાય. હજુ એક્ઝામ વગર જો આટલી હાઈ જતી હોય તો તમે સમજી શકો છો એક્ઝામ કેવી લેવાશે. તો જે ભાઈના આવી ગયા છે મેરિટમાં નામ, તે ખુશ થવાની તો વાત તો છે જ, પણ એટલું બી ખુશ નહીં થવાનું. કેમ કે હજુ આપણે એસટીમાં લાગ્યા નથી. ને એક વાત એવી છે કે આપણને એસટીએ તક આપ્યું છે, આપણને એસટીમાં આવા સારું એક ચાન્સ આપ્યો છે, તેનો ચાન્સ આપણે છોડવાનું નથી. આ વખતે હેલ્પર 5 વર્ષ પછી આવ્યું છે, તો આપણે આ વખતે એમ નહીં તો તેમ હથોડો મારીને નીકળવાનું તો છે જ. અને વેકેન્સી આપણી ઓછી છે, એ પ્રમાણે આપણી મહેનત બી વધારે જોઈએ. જે મારા જૂના સબસ્ક્રાઈબર છે ને એમને પહેલે જ ખબર પડી ગયેલી હતી કે કેમ કે મેં એમને પહેલે જ કહી મૂકેલું હતું કે એક સીટ પર 15 જણા લડશે. ને આજે મેરિટ આવ્યું ને મેરિટના નીચે લખેલું છે કે એક સીટ પર 15 જણા લડશે એવું છે. તો મારું કહેવાનું એટલું સાચું પડ્યું. ને એવી રીતના તમે મને સપોર્ટ કરજો, મારો વિડીયો જોતા રહેજો. મેં તમને બધી વાત સમજાવવા પહેલે સમજાવી દેવા. ને રહી વાત, જો એમને લાગતું હોય ને કે હેલ્પરમાં કામ થાય, મારા ચેનલમાં નીચે જજો. કેમ કે પહેલે મેં હેલ્પરના જ કામ જ બતાવતો, પછી વચ્ચે આ વેકેન્સી આવી ને એટલે મેં તમને વિચાર્યું. મારા બહુ બધા ફ્રેન્ડો પૂછતા હતા કે ભાઈ હું વાંચો ને કેવી રીતના કરવાનું, તો મેં વિડીયો બનાવવા લાગ્યો. તમે જોતા છો એટલે સારી વાત કહેવાય. ને હા, ખાસ કરી એમને મોકલાવજો જે બિચારા રહી ગયેલા છે, એમને જરાક મોટિવેટ કરો. ને જેનું નહીં થયું, ખાસ કરીને મેં એના સારું જ વિડીયો બનાવ્યો છે. ભાઈ તમે ટેન્શન ના લો. ને ભાઈ હેલ્પરવાળા જે તમારું થઈ ગયેલું છે ને, નામ આવી ગયેલું છે ને, તો હજુ ખુશ થવાની તો વાત છે. સારું, મેં બધાને ફ્રી બુક આપવાનો છે. જેટલા મારા સબસ્ક્રાઈબર જે બી મારા વિડીયો જોતો છે બધાને મેં ફ્રી બુક આપવાનો છે, તે તમે ડાઉનલોડ કરજો ને વાંચજો. સબસ્ક્રાઈબરના જે મેસેજ હતું કે શામાંથી કયો ટૉપિક વધારે પૂછાશે, તો મેકેનિકલ વસ્તુ વધારે પૂછાશે, બધા કરતાં વધારે મેકેનિકલ વસ્તુ પૂછાશે. તે મેં તમને ફ્રી બુક આપવાનો છે. તેમાં આખું PDF હાથે જ બધું છે, તે મેં તમને આપા. અને જે ભાઈ રહી ગયા છે તે બી વાંચજો.
તો નેક્સ્ટ વિડીયોમાં તમને મેં જરૂર PDF બતાવવા, અને જે ભાઈ રહી ગયેલા છે તેમને આ વિડીયો શેર કરો કે આગલા વિડીયોમાં આવે ને PDF લઈને જાય, કેમ કે મેં બધાને ફ્રી PDF આપવાનો છે. બાદ PDF નહીં તો આ વિડીયો તમે એને શેર કરજો, જે ભાઈ રહી ગયેલા છે પાછા આગલા વિડીયોમાં આવે, કેમ કે આગલા વિડીયોમાં તમને PDF આપવાનો છે. તે તમે એને ખાલી ઝેરોક્ષ કઢાવી લેજો ને એમાં ખાલી વાંચવાનું તમે ચાલુ કરી લેજો. ને એટલું જ કરવાનું, ખાલી PDF તમે કઢાવી લો, કાં તો તમે મોબાઈલમાં જ PDF ઓપન કરીને વાંચજો, એની તૈયારી રાખજો. અને વચ્ચે મેં આ PDF આગલા વિડીયોમાં મોકલવાનું છે. તો આગલા વિડીયોમાં તમને બધાને મેં PDF આપવાનો છે. તો આગલા વિડીયોમાં મળીએ અને PDF સાથે મળીએ. ને જેમનું નામ આવી ગયેલું છે તેમને ખૂબ ખૂબ આભાર કે ભાઈ તમારું નામ આવી ગયું છે. ખૂબ ખૂબ અભિનંદન કે ભાઈ તમારું નામ આવી ગયું છે. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં PDF સાથે. તો તમારા દોસ્ત, તમારા ફ્રેન્ડ સર્કલમાં બધા વિડીયો શેર કરી લેજો. જેને PDF જોઈએ તો આ વિડીયોમાં, નેક્સ્ટ વિડીયોમાં આવી જાય ને આપણે બધાને PDF આપશું. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય શ્રી રામ.